फिजिक्स चैप्टर 12 परमाणु। तो परमाणु એટલે શું? તો પહેલા આપણે જોતા હતા કે ભાઈ પદાર્થના ટુકડા કરવામાં આવે તો નાનામાં નાના ભાગને આપણે કણ તરીકે ઓળખતા હતા. બરાબર છે? કણ નાનામાં નાનો ભાગ હતો. ત્યાર પછી એના વધારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ને બધી શોધ થઈ. ત્યાર પછી જોઈ શકાયું કે ભાઈ પરમાણુ નાનો નથી પણ એનાથી નાનો કણ નાનો નથી પણ એનાથી નાના અણુ પરમાણુ કે આયનો છે. એટલે હજુ નાના આપણે ભાગ કરતા ગયા અને અણુ પરમાણુ કે આયન આપણે બનાવ્યા. તો પરમાણુ ની શોધ માં સૌથી પહેલા કેન્દ્રની શોધ થયેલી. કેન્દ્ર એટલે પરમાણુનો વચ્ચેનો મજબૂત ભાગ અથવા તો એમાં જે દળ સમાયેલું છે. આખા પરમાણુનું દળ લગભગ એના કેન્દ્રમાં સમાયેલું છે. કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા છે. બરાબર છે? પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા છે. તો પ્રોટોનની શોધ ન્યુટ્રોનની શોધ પહેલા થઈ ગયેલી એટલે એનું કેન્દ્ર પહેલા શોધાઈ ગયેલું. જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થતા વાર લાગેલી એટલે ઇલેક્ટ્રોન મોડા શોધાયેલા એટલે ઇલેક્ટ્રોન ની વધારે માહિતી પહેલા નહીં હતી એટલે ઇલેક્ટ્રોનને વધારે ગણતરીમાં લેતા નહીં હતા. એટલે ફક્ત પ્રોટોન આધારિત બધા જ સૂત્રો જે તારવેલા છે એ પ્રોટોન આધારિત છે. પ્રોટોન આધારિત એટલે શું? તો કે રૈવાજિક રીતે આપણે પછી એને નક્કી કર્યું છે કે આપણે એને રૈવાજિક નામ આપી દીધું કે ભાઈ વિદ્યુત પ્રવાહની ગતિ તો કે પ્રોટોનની ગતિ. શરૂઆતમાં એમ માનતા હતા. પછી આપણને ખબર પડી કે ભાઈ પ્રોટોન ગતિ નથી કરતા, ઇલેક્ટ્રોન ગતિ કરે છે અને ઇલેક્ટ્રોનના લીધે વિદ્યુત પ્રવાહ મળે છે. તો એ જે શોધ થઈ છે એ પછી થયા પછી હવે જો ચેન્જ કરવા જઈએ તો બધું જ બદલવું પડે. એટલા માટે પછી નામ આપી દીધું એક્ચ્યુઅલ પ્રવાહ અને રૈવાજિક પ્રવાહ. ખરો પ્રવાહ શું છે? એક્ચ્યુઅલ પ્રવાહ એટલે શું? ખરો પ્રવાહ. ખરો પ્રવાહ એટલે શું? તો કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ. અને રૈવાજિક પ્રવાહ એટલે જૂનો પ્રવાહ અથવા તો જૂની વસ્તુ. તો આપણે એને પ્રોટોનનો પ્રવાહ અથવા ધન વીજભારનો પ્રવાહ તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર છે? તો ઘણા બધા નમૂનાઓ આપવામાં આવેલા. જે થોમ્સન એને પ્રોટોનની શોધ કરેલી, ચાર્વિક ન્યુટ્રોનની શોધ કરેલી, બરાબર છે, અને ફેરેડે ઇલેક્ટ્રોનની શોધ કરેલી. તો આ જે છે એ બધી વસ્તુ અલગ અલગ શોધાયા પછી પહેલા તો ખાલી પ્રોટોન જ ખબર હતા કે પ્રોટોન કઈ રીતે ગોઠવાયેલા છે. પછી ખબર પડી કે ઇલેક્ટ્રોન પણ આવે. તો પહેલા જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે પ્રોટોન કેવી રીતે ગોઠવાયેલા છે એના માટેનો એક નમૂનો આપ્યો જેને પ્લમ પુડિંગ મોડેલ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો તરબૂચ મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. પ્લમ પુડિંગ મોડેલ અથવા તરબૂચ મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. તરબૂચમાં જે રીતે લાલ કલરનો ગર છે તો લાલ કલરના ગરને સરખાવ્યા છે ધન વિદ્યુતભાર સાથે. બરાબર છે? અને એમાં જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે એના બીયા સ્વરૂપે. એટલે કે બીયા જેમ તરબૂચમાં અસ્ત-વ્યસ્ત ગોઠવાયેલા હોય તેમ ઇલેક્ટ્રોન પણ એ જ લાલ કલરના ગરની અંદર અથવા તો એ કહી શકાય કે ધન વિદ્યુતભારિત આખા ગોળાની અંદર અસ્ત-વ્યસ્ત ગોઠવાયેલા હોય છે. તો આ જે ગોઠવણી છે એ ગોઠવણીના આધારે નક્કી કર્યું કે ભાઈ આ રીતે ગોઠવાયેલું છે. પણ ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે, પ્રોટોન ધન વીજભાર ધરાવે છે. બંને અલગ અલગ પ્રકારના વીજભાર ધરાવે છે. બંને સાથે રહેશે તો વીજભારનું શું? બરાબર છે? એ સમજાવી શકવામાં નિષ્ફળ ગયેલા. બરાબર છે? ત્યાર પછી ઘણા બધા નમૂનાઓ આપણે જોયા કે ઘણા બધા નમૂનાઓ ન્યુક્લિયસની અંદર આપણે નક્કી કર્યું કે ભાઈ આ નમૂનો હોઈ શકે. પછી ખબર પડી કે પ્રોટોન અને ન્યુટ્રોન એ કેન્દ્રમાં છે અને ઇલેક્ટ્રોન એની આસપાસ બહાર ફરતા છે. બરાબર છે? ઇલેક્ટ્રોનનું દળ ખૂબ જ નાનું હોવાથી એના દળને અવગણી કાઢીએ એટલે જે ન્યુક્લિયસનું દળ છે, કેન્દ્રનું દળ છે, કેન્દ્રનું દળ એ જ બધા પરમાણુનું દળ ગણાય. બરાબર છે? ત્યાર પછી આ પરમાણુનું કેન્દ્ર શોધવા માટે આપણે પ્રયોગ કર્યો આલ્ફા પ્રકીર્ણન રધરફોર્ડનો પ્રયોગ. આલ્ફા પ્રકીર્ણન એટલે શું? મારવું. પ્રકીર્ણન કરવું એટલે મારવું. એટલે કે આલ્ફા કણનો મારો કર્યો. કોની પર? તો કે સોનાની વરખ લીધી. સોનાની વરખ શા માટે લીધી? કારણ કે સોનાનો પરમાણુ ક્રમાંક 89 છે, ખૂબ જ મોટો છે. મોટો હોવાથી એનું કેન્દ્ર પણ ખૂબ જ મોટું છે. કેન્દ્ર મોટું હોવાથી એના કેન્દ્રને આપણે વ્યવસ્થિત માપી શકીએ અથવા તો કેન્દ્ર આપણે વ્યવસ્થિત એની સાથે અથડામણ કરાવી શકીએ. એટલા માટે સોનાનો નમૂનો લીધો કે એની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધારે છે, એની પાસે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા પણ વધારે છે, કેન્દ્ર પણ મોટું છે. તો એ આલ્ફા કણનો પ્રકીર્ણનનો પ્રયોગમાં સોનાની વરખનો ઉપયોગ કરવામાં આવ્યો. વરખ એટલે શું? તો કે પાતળું સ્તર.
આપણે જે રીતે મીઠાઈ લેવા જઈએ તો મીઠાઈની ઉપર સોનાનું કે ચાંદીનું પડ લગાડેલું એમ કહેવાય. એકચ્યુઅલી સોનું કે ચાંદી નથી લગાડતા, પણ એમાં ખાવાનો પદાર્થ જ હોય છે, એક પ્રકારનો પોલિમર જ હોય છે જે આપણે ખાઈ શકીએ, બરાબર છે. તો એ જે પડ લગાડેલું હોય છે, પડ એટલું બધું પાતળું હોય છે કે એ ઉખાડો તમને ખબર પડે કે એકદમ પાતળું પડ છે. તો એવું પાતળું પડને આપણે વરખ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આવી સોનાની એક વરખ લીધી, વરખ લઈને એની પર આલ્ફા કણનો મારો કર્યો. આલ્ફા કણનો મારો કરતા પહેલા શું કર્યું તો કે આલ્ફા કણને શીશામાંથી પસાર કર્યું. બરાબર છે, આલ્ફા કણને શીશામાંથી પસાર કર્યું. એ આકૃતિમાં એ શીશાની પ્લેટ દર્શાવી નથી, પણ શીશામાંથી પસાર કરે એની નીચેની આકૃતિમાં દર્શાવેલી છે, જોઈ શકાય કે આલ્ફા કણનો સ્ત્રોત આપણે નક્કી કર્યો કે દાખલા તરીકે યુરેનિયમ લીધો કે ગમે તે પદાર્થ લીધો, રેડિયો એક્ટિવ પદાર્થ લીધો, એમાંથી આલ્ફા કણો નીકળે છે. આલ્ફા કણો નીકળે છે તો એને પ્રવેગિત કરીને આપણે શેમાં મારીએ તો કે સોનાની વરખ પર આપણે મારવાના છે. પણ એક સીધી લીટીમાં જાય એટલા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? શીશાનો, શીશાના બ્લોક અથવા પ્લેટનો. તો શીશુ શું છે તો કે શીશુ આલ્ફા કણનું શોષણ કરી લે. જો અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય એ બધા આલ્ફા કણ ત્યાં અટકી જાય. ફક્ત એની વચ્ચેથી જે ખાંચો છે એ ખાંચાની અંદરથી જે આલ્ફા કણ નીકળશે એ સીધા જશે. એટલે એક સીધી લીટીની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આલ્ફા કણ આગળ વધે છે અને સોનાની વરખ સાથે અથડાવા જાય છે. હવે સોનાની વરખમાં શું છે તો કે એક આ ઠોસ જાડું કહી શકાય વજનદાર એક ન્યુક્લિયસ છે અને એની આસપાસ ઇલેક્ટ્રોન ફરે છે. હવે કોઈ બી વસ્તુ ધારો કે આલ્ફા કણ છે તો આલ્ફા કણને શું કહેવાય તો કે એક હિલિયમ કણ તરીકે જ ઓળખવામાં આવે. આલ્ફા કણને એક હિલિયમ કણ તરીકે જ ઓળખવામાં આવે કે હિલિયમ કણ જે છે He2 4, બરાબર છે, He2 એટલે હિલિયમ કણ છે, તો હિલિયમ કણ તરીકે જ ઓળખવામાં આવે છે. જ્યારે આલ્ફા કણને સોનાની વરખ પર મારવામાં આવે છે ત્યારે એની ગતિ એટલી બધી હોય છે કે એ કેન્દ્રની નજીક પહોંચી જાય છે. યાદ રાખજો, કેન્દ્ર સાથે અથડાતા નથી, કેન્દ્રની સૌથી નજીક પહોંચી જાય છે અને પછી એમાં રહેલા પ્રોટોનના અપાકર્ષણને કારણે એ પોતાની દિશા બદલે છે. બરાબર છે, એટલે અહીંયા આગળ યાદ રાખજો કેન્દ્રમાં પ્રોટોન છે અને આલ્ફા કણમાં પણ બે પ્રોટોન આવેલા છે કે બે પ્રોટોન આ આલ્ફા કણના પ્રોટોન જે છે એ કેન્દ્રના સોનાની વરખના કેન્દ્રના પ્રોટોન સાથે અપાકર્ષણ અનુભવે એટલે શક્ય એટલા નજીક પહોંચી જાય અને ફરી પાછા એ પોતાનો દિશા અથવા રસ્તો બદલી કાઢે. તો આ જે ક્રિયા છે એ ક્રિયા થાય છે એટલે અથડામણ થતી નથી. યાદ રાખજો, અથડામણ થતી નથી, ફક્ત નજીક કેન્દ્રની નજીક પહોંચી જાય છે અને નજીક પહોંચી જઈને પોતાનો રસ્તો બદલે છે. પછી ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા આપણે સમજીશું ત્યારે આપણે એ વસ્તુ કરવાની છે કે તેમાં આ જે આલ્ફા કણ છે અથવા તો પ્રોટોનનો મારો કરવામાં આવે તો પ્રોટોન અંદર ચાલ્યો જાય છે, ન્યુક્લિયસની અંદર દાખલ થઈ જાય છે. દાખલ થઈ ગયા પછી ન્યુક્લિયસના ટુકડા થાય છે. તો ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા વખતે ભેગા થશે, પણ આ પ્રયોગની અંદર યાદ રાખજો ન્યુક્લિયસ સાથે કંઈ અથડાતું નથી. હા, નજીકમાં નજીક અવધિ એની જે છે, અંતર જે છે એ ખૂબ જ ઓછું થઈ જાય અને નજીકમાં નજીક પહોંચી જાય. હવે સોનાના ન્યુક્લિયસની અંદર રહેલા પ્રોટોન અને આલ્ફા કણમાં રહેલા પ્રોટોન વચ્ચે અપાકર્ષણ થાય, અપાકર્ષણથી એ ફરી પાછા પોતાની દિશા બદલે. તો અહીંયા આગળ એ પ્રયોગની અંદર તમે જોઈ શકો છો, એ ગાઇગર મસ્ટર નામના પ્રયોગે કરેલો, ગાઇગર અને મસ્ટર નામના વૈજ્ઞાનિકે આ પ્રયોગ કરેલો કે જેની અંદર સોનાની વરખને સીધી લીટીમાં ગોઠવી છે, ત્યાર પછી આલ્ફા કણનો સ્ત્રોત લીધો છે, આલ્ફા કણના સ્ત્રોતમાંથી નીકળતા આલ્ફા કણોને સીધી લીટીમાં કરવા માટે શીશાના બ્લોક્સ મૂકેલા છે અને આ શીશાના બ્લોકમાંથી જ્યારે આલ્ફા કણો પસાર થાય છે ત્યારે એ સોનાની ન્યુક્લિયસ સાથે અથડામણ અનુભવે છે. એટલે શું થાય તો કે એની સાથે અથડાય છે, ખરેખર અથડાતા નથી. યાદ રાખજો, એ ફક્ત નજીક પહોંચીને અપાકર્ષણ પામે છે. હવે શું થાય તો કે ન્યુક્લિયસ જે છે એ ન્યુક્લિયસની જેમ નજીક જશે એમ અપાકર્ષણ વધારે થશે. હવે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસની વચ્ચેના ભાગમાં જ્યારે કંઈક વસ્તુ અથડાય તો એનો અર્થ એ સીધી પાછી ફરશે. કેમ તો કે વચ્ચેના ભાગમાં સીધી અથડામણ થશે અને સીધી અથડામણ થાય એટલે એ પાછળ ફરે, એ દિશામાં જે દિશામાંથી આવી એ જ દિશામાં પાછી ફરે છે. તો એને કહેવાય છે હેડ ઓન અથડામણ. એને કહેવાય છે હેડ ઓન અથડામણ. ત્યાર પછી થોડુંક વચ્ચે નહીં પણ થોડુંક ઉપર અથવા થોડુંક નીચેથી જ્યારે કોઈ આલ્ફા કણ આવતો હોય તો આલ્ફા કણ આવે ત્યારે પોતાની દિશા સીધી લીટીમાં પાછું નથી જતું, એ પોતાની દિશા થોડીક નીચે તરફ એટલે કે ખૂણો બનાવીને બદલે છે. પણ જ્યારે આલ્ફા કણ સૌથી ઉપર ટોચની સપાટીની નજીક પહોંચે ન્યુક્લિયસની ત્યારે શું થાય, ત્યારે વિચલન વધારે થાય, ત્યારે ખૂણો મોટો બને. બરાબર છે. તો આ રીતે આલ્ફા કણ નો મારો
કરવાનો પ્રયોગ જે છે એ ગાઇગર મસ્ટર્ડે કર્યો. એના આધારે ખબર પડી કે પાછળ આપણે એક પ્રસ્ફુરણ પડદો મૂકવામાં આવ્યો અથવા તો ડિટેક્ટર ગોઠવવામાં આવ્યું. એ ZNS નું છે. ZNS એટલે ઝિંક સલ્ફાઇડ નું છે. આ ઝિંક સલ્ફાઇડ સાથે જ્યારે આલ્ફા કણ અથડાય છે ત્યારે અથડાય એટલે એની સાથે અથડામણ અનુભવતા એ પોતે તણખો ઉત્પન્ન કરે. એટલે ખબર પડે કે ભાઈ અહીંયા આલ્ફા કણ આવે છે ને અહીંયા અથડાય છે. તો આ બધા તણખા જોઈને પછી નક્કી કર્યું કે વચ્ચેનો એક ભાગ છે કે જ્યાં આગળ કોઈ આવા અથડામણ દેખાતી નથી. વચ્ચેના ભાગની અંદર આવી કોઈ અથડામણ દેખાતી નથી. તો એ ભાગને આપણે ન્યુક્લિયસ તરીકે આપણે ઓળખીએ છીએ. એ ભાગને ન્યુક્લિયસ અથવા કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે ગાઇગર મસ્ટર્ડના પ્રયોગ પછી એનું માપ કરીને આપણે ખબર પડે કે ભાઈ આટલી મોટું ન્યુક્લિયસ અંદર હોવું જોઈએ સોનાના વરખની અંદર. તો આ રીતે આપણે ન્યુક્લિયસનું કદ આપણે નક્કી કરી શકીએ છીએ. તો પ્રયોગ થોમ્સને કરેલો, પણ એની જે પ્રાયોગિક સાબિતી છે એ ગાઇગર અને મસ્ટર્ડ નામના એના જે અનુયાયીઓ હતા અથવા તો એના જે સ્ટુડન્ટ હતા એ સ્ટુડન્ટને એ લોકોએ પ્રયોગ કરીને આ સાધન બનાવેલું, વિકસાવેલું અને એમાં સોનાની વરખમાં રહેલા સોનાનો ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસનું કદ નક્કી કરવામાં આવે. એમાં જે આલેખ દર્શાવેલો છે, આલેખની અંદર તમે જોઈ શકો છો કે શરૂઆતમાં ખૂણો જે છે ખૂણો નાનો છે, 10 ડિગ્રી કરતા પણ ઓછો છે, અને પછી જેમ જેમ એ ન્યુક્લિયસ તરફ જતું જાય છે તેમ તેમ ખૂણો વધતો જાય છે અને ન્યુક્લિયસ સાથે અથડામણ થાય એટલે 180 નો કોણ બનાવે છે. 180 એટલે શું? તો કે જે દિશામાં આવ્યું એ દિશામાં પાછું પરત ગયું, સીધી લીટી થઈ ગઈ. બરાબર છે? એટલે આવ્યું એ જ દિશામાં પાછું ફર્યું, ઊંધું ફર્યું, તો એનો અર્થ આપણે 180 નો કોણ થશે. તો 180 ના કોણે ફરી પાછું જાય છે. હવે 180 નો કોણ બને ત્યારે એને કહેવાય છે હેડ ઓન અથડામણ. એને કહેવામાં આવે છે હેડ ઓન અથડામણ. બાકીનામાં ખૂણા બદલાશે અને પોતે વચ્ચેનો ભાગ જે છે એ પ્રસ્ફુરણ પડદા ઉપર આપણને ખાલી જોવા મળે. આ ભાગને આપણે માપીને આ ભાગનું આપણે કદ અથવા નક્કી કરી શકીએ છીએ કે ભાઈ આટલા કદનું ન્યુક્લિયસ, આનાથી ઓછા કદનું ન્યુક્લિયસ હશે એમ કહી શકાય. કારણ કે જે બી ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસની પાસે પણ આવશે તો પણ એ ફરી જવાનો છે. અથડાય છે તો ફરવાનો જ છે, પાસે નજીક જઈને તો ફરવાનો જ છે, પણ કેટલાક ન્યુક્લિયસની નજીકથી પસાર થાય તો એ પણ પોતાનો રસ્તો બદલી કાઢશે, એટલે એ પણ પાછળ આપણને જોવા મળવાનું નથી. એટલે થોડું કદ મોટું દેખાશે પણ જ્યારે એકચ્યુઅલ કદ એના કરતા થોડું નાનું હોઈ શકે છે. એવું ગાઇગર અને મસ્ટર્ડ નામના વૈજ્ઞાનિકે તારણ કાઢેલું. તો જોઈ લો એકવાર ચોપડીમાં ઇલેક્ટ્રોનની કક્ષાની વાત કરીએ આપણે. ઇલેક્ટ્રોનની કક્ષાની વાત કરીએ તો ઇલેક્ટ્રોનની કક્ષા ગોળાકાર હોય. ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ગોળ ફરતો હોય. તો કે ગોળ ફરતો હોય તો કોઈ પણ વસ્તુ વર્તુળાકાર ગતિ કરે ત્યારે એના પર બે પ્રકારના બળો લાગે. એક કેન્દ્રગામી એટલે કે કેન્દ્ર તરફનું, અને બીજું કેન્દ્ર ત્યાગી એટલે કે કેન્દ્રથી દૂર ફેંકતું અથવા સ્પર્શીય બળ જેને કહીશું. કેન્દ્ર ત્યાગી બળ એટલે સ્પર્શીય બળ કે જે કેન્દ્રથી એને દૂર લઈ જાય છે, અને કેન્દ્રગામી એને કેન્દ્રની નજીક ખેંચે છે. આપણે જાણીએ છીએ કેન્દ્રમાં પ્રોટોન છે, ધન વીજભાર છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર છે, તો ધન અને ઋણ વચ્ચે શું થાય? આકર્ષણ એને અંદર લાવે છે. પણ જ્યારે વર્તુળાકાર ગતિ કરતું હોય ત્યારે એને વર્તુળાકાર ગતિને કારણે જે સ્પર્શીય બળ લાગે છે એ એને દૂર એટલે કે બહાર લઈ જાય છે. આ અંદર લઈ જતું બળ એટલે કે કુલંબીય બળ, અને બહાર લઈ જતું બળ એટલે કે સ્પર્શીય બળ બંને સમાન થાય તો વર્તુળાકાર ગતિ થાય. બંને સરખા થાય તો વર્તુળાકાર ગતિ થાય. કોઈ પણ વસ્તુને આપણે ખેંચીએ તો એક તરફથી ખેંચીએ અને બીજી તરફથી ખેંચીએ તો બંને બાજુ સરખું ખેંચીશું તો વસ્તુ ત્યાંની ત્યાં જ રહેશે. અહીંયા આગળ પણ વર્તુળાકાર ગતિ કરે છે તો કુલંબીય બળ એને અંદર ખેંચે છે અને સ્પર્શીય બળ એને બહાર ફેંકે છે. તો અંદર જતું અને બહાર જતું બળ બંને સરખું થાય તો એ વર્તુળાકાર ગતિ કરે. વર્તુળાકાર ગતિની અંદર એ ગોળ ફરશે. બરાબર છે? તો આ રીતે વર્તુળાકાર ગતિ કરવા માટે એને બે પ્રકારના બળો લાગે છે. તો ઇલેક્ટ્રોન પર પણ બે પ્રકારના બળો લાગે છે. એક કેન્દ્રગામી એટલે કે અંદર તરફ ફેંકતું કુલંબીય બળ, અને કેન્દ્ર ત્યાગી એટલે કે બહાર તરફ ફેંકતું સ્પર્શીય બળ. બરાબર છે? આ બંને બળો સરખા થાય. કેન્દ્રગામી બળને આપણે કુલંબીય બળને આપણે Fe તરીકે ઓળખીએ અને કેન્દ્ર ત્યાગી બળને આપણે Fc તરીકે ઓળખીએ. તો અહીંયા આગળ આ બંને જે બળો છે એ બંને બળો સરખા છે. સરખા છે એટલે શું થાય? તો કે બંનેને આપણે વાત કરીએ તો કુલંબીય બળ એટલે Fe is equal to 1/2 અથવા 1/4 pi epsilon 0 into E square upon R square. તો સૂત્ર આપણી પાસે છે, Fe નું સૂત્ર છે 1/4 pi epsilon 0
ઇન્ટુ ઈ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. અને જે કેન્દ્ર ત્યાગી બળ છે, કેન્દ્ર ત્યાગી બળનું આપણું સૂત્ર છે mv સ્ક્વેર અપોન આર. mv સ્ક્વેર અપોન આર. બંને સરખા થાય તો બંનેને સરખામણી કરીએ તો 1/4 પાય એપ્સિલોન 0 ઈ સ્ક્વેર અપોન આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ mv સ્ક્વેર અપોન આર. સમીકરણ જોતા જાઓ, એક 419 પેજ નંબર, છેલ્લી લીટી. બરાબર. તો સૂત્ર થાય આપણી પાસે 1/4 પાય એપ્સિલોન 0 ઈ સ્ક્વેર અપોન આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ mv સ્ક્વેર અપોન આર આપણી પાસે થશે. તો અહીંયા ઘડી આર ને એટલે કે ત્રિજ્યાને આપણે સૂત્ર કરતા, ત્રિજ્યા શોધવી છે તો ત્રિજ્યાને સૂત્ર કરતા બનાવીએ તો આર ને સામે લઈ જઈએ અને બાકીનું સામેની બધી વસ્તુ આ તરફ લાવીએ તો સૂત્ર થશે આર બરાબર ઈ સ્ક્વેર અપોન 4 પાય એપ્સિલોન 0 mv સ્ક્વેર. તો આ સૂત્રની મદદથી આપણે શું શોધી શકીએ છીએ? ત્રિજ્યા શોધી શકીએ છીએ, આર શોધી શકીએ છીએ. એટલે કે જે બી ઇલેક્ટ્રોન આપણે લઈએ છીએ, ઇલેક્ટ્રોન કેટલો દૂર છે અથવા ઇલેક્ટ્રોન કઈ ત્રિજ્યામાં ફરે છે એ ત્રિજ્યાનું માપ આપણે આ સૂત્રની મદદથી નક્કી કરી શકીએ છીએ કે આર ઇઝ ઇક્વલ ટુ, એટલે કે ત્રિજ્યા આર ઇઝ ઇક્વલ ટુ ઈ સ્ક્વેર અપોન 4 પાય એપ્સિલોન 0 mv સ્ક્વેર. એ આપણે નક્કી કરી શકીએ છીએ. હવે આપણે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનની અંદર આપણે જાણીએ છીએ કે એક જ પ્રોટોન અને એક જ ઇલેક્ટ્રોન છે. એક જ ઇલેક્ટ્રોન છે એટલે એક જ કક્ષા આવવાની, એક જ કક્ષા આવવાની એટલે એનું આપણે માપ નક્કી કરવું હોય તો આપણે સૂત્ર આપણી પાસે છે એની ગતિ ઉર્જા k બરાબર 1/2 mv સ્ક્વેર. ગતિ ઉર્જા k બરાબર 1/2 mv સ્ક્વેર. એટલી એ ગતિ ઉર્જા કોના બરાબર થશે? તો કે એની ત્રિજ્યા બરાબર થશે. તો અહીંયા આગળ સૂત્ર થશે ઈ સ્ક્વેર અપોન 8 પાય એપ્સિલોન 0 આર. તો આ જે છે એ k મળ્યું આપણને, k એટલે ગતિ ઉર્જા મળે છે. ગતિ ઉર્જા k બરાબર ઈ સ્ક્વેર અપોન 8 પાય એપ્સિલોન 0 આર. હવે ગતિ ઉર્જા k નું સૂત્ર મળ્યું, એટલું જ સ્થિતિ ઉર્જાનું પણ મળે પણ ચિહ્ન અલગ અલગ હોય. જેટલી ગતિ ઉર્જાનું સૂત્ર છે એ જ સૂત્ર સ્થિતિ ઉર્જાનું પણ થાય, પણ ગતિ ઉર્જા આપણે પ્લસ લઈએ તો સ્થિતિ ઉર્જા આપણે માઇનસ લઈશું તો સૂત્ર આપણી પાસે u નું કેવું મળે તો કે u ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ સ્ક્વેર અપોન 4 પાય એપ્સિલોન 0 આર. પેલું 1/2 mv સ્ક્વેર હતું એટલા માટે 1/2 mv સ્ક્વેર હતું એટલા માટે આપણે સૂત્રની અંદર 8 પાય લીધા, પણ અહીંયા આગળ સ્થિતિ ઉર્જાની અંદર આપણે 4 પાય લઈએ છીએ કારણ કે એની અંદર 1/2 mv સ્ક્વેર નથી, એની અંદર mv સ્ક્વેર અપોન આર છે. તો આ સૂત્રની મદદથી મેળવવાનું છે. તો એના માટે આપણે સૂત્રની અંદર કિંમત મૂકી તો એ જવાબ મળે છે u ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ સ્ક્વેર અપોન 4 પાય એપ્સિલોન 0 આર. તો આ સૂત્રની અંદર માઇનસ ની નિશાની શું બતાવે છે કે એની સ્થિતિ ઉર્જા જેમ જેમ ન્યુક્લિયસની નજીક આવતું જશે તેમ તેમ સ્થિતિ ઉર્જામાં ઘટાડો થતો જશે. હવે આપણે જાણીએ છીએ કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો એટલે કે યાંત્રિક ઉર્જા થાય. એટલે કે યાંત્રિક ઉર્જા E બરાબર k પ્લસ u. યાંત્રિક ઉર્જા E બરાબર ગતિ ઉર્જા k પ્લસ સ્થિતિ ઉર્જા u. તો ગતિ ઉર્જાનું સૂત્ર અને સ્થિતિ ઉર્જાના સૂત્રમાંથી આપણે કિંમત મૂકીએ તો બરાબર E બરાબર ઈ સ્ક્વેર અપોન 8 પાય એપ્સિલોન 0 આર સ્ક્વેર માઇનસ ઈ સ્ક્વેર અપોન 4 પાય એપ્સિલોન 0 આર સ્ક્વેર. હવે જોઈ શકે પેલો 8 છે ને આ 4 છે એટલે બાદબાકી કરીશું એટલે -1/2 બચશે. તો -1/2 ઈ સ્ક્વેર અપોન 8 પાય એપ્સિલોન 0 અથવા તો 4 પાય એપ્સિલોન 0. તો સૂત્ર થાય માટે યાંત્રિક ઉર્જા E બરાબર માઇનસ ઈ સ્ક્વેર અપોન 8 પાય એપ્સિલોન 0 આર સ્ક્વેર. તો આ એની સ્થિતિ ઉર્જા આપણે મળે છે. જે સ્થિતિ ઉર્જા શું દર્શાવે છે કે ઇલેક્ટ્રોન માઇનસમાં છે એટલે એ શું બતાવે છે? ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે બંધાયેલો છે, કેન્દ્રથી દૂર ખસી શકતો નથી, કેન્દ્રથી છોડીને જઈ શકતો નથી, એટલે ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે સંકળાયેલો છે એવું આપણે કહી શકીએ છીએ. બરાબર છે. તો આ રીતે આપણને સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જા આપણને પ્રાપ્ત થાય. અને સૂત્ર આપણી પાસે આર નું સૂત્ર કયું આવ્યું? આર બરાબર ઈ સ્ક્વેર અપોન 4 પાય એપ્સિલોન 0 mv સ્ક્વેર. આ સૂત્ર યાદ રાખજો, આના પરથી એકાદ MCQ આવે. બાકી બધી વસ્તુ તમને આપી હોય, આર શોધવાની હોય, ત્રિજ્યા શોધવાની હોય તો આના પરથી પરીક્ષાની અંદર, નીટની અંદર અથવા તો JEE માં અથવા તો બોર્ડમાં ગમે ત્યાં બી એક MCQ આના પરથી પાકો. બરાબર. એટલે થોડું ધ્યાન આપજો કે આ સૂત્ર જે છે એ સૂત્ર તમારું જરૂરી છે કે ઇલેક્ટ્રોનની ત્રિજ્યા આર બરાબર ઈ સ્ક્વેર અપોન 4 પાય એપ્સિલોન 0 mv સ્ક્વેર. બધું છેદમાં જ છે, ઈ સ્ક્વેર ના છેદમાં જ છે બધું. તો આ સૂત્ર તમારે ધ્યાન રાખવાનું. એના પરથી આપણે સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જા પણ શોધી શકીએ છીએ.
સ્થિતિ ઉર્જા માટે -e²/4πε0r² લેવાનું છે. ગતિ ઉર્જા માટે e²/8πε0r² લેવાનું છે. બરાબર છે. તો આ રીતે અલગ અલગ સૂત્રોની મદદથી આપણે શોધી શકીએ. જેટલી સ્થિતિ ઉર્જા છે એટલી જ એની યાંત્રિક ઉર્જા પણ છે. બંને સૂત્ર સરખા છે. E અને U નું સૂત્ર સરખું છે. તો જેટલી સ્થિતિ ઉર્જા થાય છે એટલી જ એની યાંત્રિક ઉર્જા પણ થાય છે. તો આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. પણ ચિહ્ન બંનેના કેવા હશે? જુદા જુદા. એક પ્લસ હશે તો એક માઇનસ હશે. ખ્યાલ આવે છે? તો આ પણ એક ધ્યાનથી જોવું અને વ્યવસ્થિત તમે વાંચી લેવું. એટલે અત્યારે આપણે અહીંયા સુધી ઉદાહરણ નંબર 12.13 એટલે વર્ણપટથી આપણું બાકી છે. તો આપણે એ આવતીકાલે જોઈશું. પ્લમ પુડિંગ મોડેલ. પ્લમ પુડિંગ મોડેલ જે થોમ્સને આપ્યું. બરાબર છે. ત્યાર પછી એને સોનાની વરખ સાથે આલ્ફા કણનો પ્રકીર્ણનનો પ્રયોગ કર્યો. એ પ્રયોગનું જે સાધન છે એ સાધન એના જુનિયર એટલે કે એના વિદ્યાર્થીઓ ગાઇગર અને મસ્ટર નામના વૈજ્ઞાનિકોએ મેળવેલો. એ મેળવ્યા પછી એને સોનાની વરખમાંથી સોનાનું ન્યુક્લિયસ કેટલું મોટું છે એનું આપણે કદ નક્કી કરી શકીએ છીએ અથડામણ કરાવીને. બરાબર છે. ત્યાર પછી આ ત્રિજ્યાની વાત કરી કે ત્રિજ્યા કઈ રીતે નક્કી કરી શકાય. તો કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ વર્તુળાકાર ગતિ થતી હોય તો એના પર બે પ્રકારના બળો લાગે, કેન્દ્રગામી અને કેન્દ્ર ત્યાગી. કેન્દ્રગામી બળ એટલે કુલંબીય બળ Fe અને કેન્દ્ર ત્યાગી બળ Fc એટલે સ્પર્શીય બળ. તો બંને મૂલ્ય સરખા થાય એના પરથી આપણે R નું સૂત્ર આપણે મેળવી શકીએ અથવા તો એના પરથી આપણે સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જા આપણે મેળવી શકીએ છીએ. તો એટલે આજે પૂરું કર્યું છે આપણે.